प्रदेश प्रमुख सीआर पाटील ની કાર્યકરોને ટકોર ભીખાજીની ટિકિટના વિવાદ મુદ્દે ટિપ્પણી કરી। સાબરકાંઠામાં ઘમાસાણમાં શાનું હતું તે પ્રકારે તેમણે લગાવી કાર્યકર્તાઓની આખા દેશમાં સાબરકાંઠા હતું। તમારા બધાની નારાજગી અહીં મૂકીને જાઓ। સ્ટેજ પર બેઠેલા મંત્રીઓના પણ ક્લાસ લઈ લીધા। આવું ના કરો, કઈ નવું નવું ચેન્જ કરો। जिला पंचायत કેટલા લડવા માંગે છે? અરે જે લડ્યા છે એ તો કહો કે અમે ફરી લડવા માંગીએ છીએ। તાલુકા પંચાયત બોલો, અહીંયા તો બધા ડાયાડમના છે, એને લડવું જ નથી। તો આ ઘમાસાણ શાનું હતું આટલું બધું? ખરા છો યાર, આખા રાજ્યમાં આખા દેશમાં સાબરકાંઠા સાબરકાંઠા સાબરકાંઠા, અહીંયા તો કોઈને લડવું જ નથી, પાર્ટી માટે કામ જ કરવું છે એવું છે ને। પણ તમે છે ને બધા એક મંજીરા બી લઈ આવજો હાથે હાથે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પાસે મહત્વાકાંક્ષા હોવી જોઈએ, એને પણ સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત લડવાની ઈચ્છા હોવી જોઈએ। વડોદરામાં બાપોદ વિસ્તારમાં રહીશોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। બાપોદમાં 12 થી વધુ સોસાયટીઓના રહીશો રોડ નહીં તો વોટ નહીંનો વિરોધ કરી રહ્યા છે। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સોસાયટીના રહીશોએ વોટ નહીં આપવાની ચીમકી ઉચ્ચારી। નાગરિકોના વિરોધને પગલે પોલીસ દોડતી થઈ હતી। 9 મીટરના બદલે દબાણો તોડ્યા વગર 6 મીટરનો રોડ બનાવતા નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અનેકવાર કોર્પોરેટર, ધારાસભ્યને રજૂઆત કરી છતાંય કોઈ નિરાકરણ નથી આવ્યું। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। आपने जो है राजस्थान में एक रैली में कांग्रेस के मैनिफेस्टो पर एक डायरेक्ट अटैक किया। आपने ये तक कहा कि इनका एक स्कीम है जिससे कि ये वेल्थ डिस्ट्रीब्यूट करना चाहते हैं, ये पता लगाना चाहते हैं किसके पास कितनी जमा पूंजी है, किसके पास कितना पैसा है, किसके पास कितना सोना है, सिल्वर है, चांदी है, और उसको वो मुसलमानों में और घुसपैठियों में बांट देना चाहते हैं। क्या ये थ्रेट इतना रियल है? डंको आ सरदार जी नु सपनों હતું ને અખંડ ભારતનું જેમ સરદાર કેરો આ સ્વપ્ન હતું ને અખંડ ભારતનું જેમ એ ગુજરાતનું આ ગૌરવ ધારી આ કર્યા કામ તમામ બોલીને બીજો ન બોલે ભલે આખું બ્રહ્માંડ ડોલે બોલીને આ બીજો ન બોલે ભલે આખું બ્રહ્માંડ ડોલે ભારતનો આ પ્રધાન બંકો વગાડ્યો આ વિશ્વમાં ડંકો નોટબંધી અને જીએસટી ને કંઈક કર્યો એવા કામ નોટબંધી અને જીએસટી ને કંઈક કર્યા એવા કામ एक ने बदले 21 हरिया काम रापाने रोजिया लावे बेहने या दीवो बतावे रापाने ये रोजिया पावे देहने या दीवो बतावे आ राम मंदिर नो झगड़ो હતો ન માને ન મુસલમાન રામ મંદિર નો झगड़ो હતો ન માને ની મુસલમાન એ જનહિત નો એવો કાર્યો એ કર્યા આ 3 તલાક। एक एनालिसिस एक न्यूज़पेपर ने की थी कि 25 नेता जब अपोजिशन पार्टी से बीजेपी की तरफ आ गए तो उसमें से 23 लोगों के ऊपर से जो है इस तरह के केसेस को या तो ठंडे बस्ते में डाल दिया गया या ड्रॉप कर दिया गया। इस बारे में पहली बात है देखी लो ये देह माजीवो ना मरे या मोदी जेवो देखी लो या देह माजीवो ना मरे या मोदी जेवो આ કોરોનાએ
ઘેર વર્તાયો ને દુનિયા દુખી જ થાય કોરોના એમ ઘેર વર્તાયો ને દુનિયા દુખી જ થાય ગગજી બારોટ કહે હિંદનો હીરો થાય મોદી મહામાનવ એવો પાંડવ અને કૃષ્ણ દેવો મોદી મહામાનવ એવો પાંડવ અને કૃષ્ણ દેવો ભારતનો આ પ્રધાન બંકો વાગાડ્યો એ વિશ્વમાં ડંકો બોલી ભારત માતા की जय श्री राम जय जय श्री राम। આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલા ચા વેચવાનું કામ કરતા હતા, પરંતુ આ વિડીયો જોયા પછી તમે મૂંઝવણમાં પડી જશો કે શું પીએમ મોદીએ પાણીપુરી પણ વેચવાનું શરૂ કરી દીધું છે? જુઓ બોડી લેંગ્વેજ, જુઓ ડ્રેસિંગ સ્ટાઇલ, જુઓ તેમનો અંદાજ। વસંત મસાલા। હવામાન વિભાગની આગાહી આગામી 3 દિવસ રાજ્યના તાપમાનમાં કોઈ ફેરફાર નહીં। 3 દિવસ બાદ રાજ્યમાં ઘટશે તાપમાન। પોરબંદર નજીક દરિયામાંથી ઝડપાયું 86 કિલો હેરોઇન। 14 પાકિસ્તાની સકંજામાં। એટીએસ અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન। ક્ષત્રિય આંદોલનને લઈને પાટીલની કમલમમાં બેઠક। ક્ષત્રિય આગેવાનો બેઠકમાં હાજર। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇવનિંગ રિપોર્ટ અને હું છું આપની સાથે હેતવી। વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો ગરમીને લઈને હવામાન વિભાગની મહત્વની આગાહી આવી છે સામે। આગામી 3 દિવસ ગરમી યથાવત જોવા મળશે। 3 દિવસ બાદ તાપમાન ઘટવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં 40 ડિગ્રીની આસપાસ તાપમાનનો પારો રહેશે, તો ગાંધીનગરમાં 38 ડિગ્રીની આસપાસ પારો રહેવાની શક્યતા છે। સાથે જ તાપમાન દરિયાઈ વિસ્તારોમાં 2 થી 3 ડિગ્રી વધશે તેવી આગાહી કરવામાં આવી છે। बात करते हैं तो गुजरात में मौसम मुख्य तौर पर ड्राई बना रहेगा। बारिश के भी आगे आने हफ्ते में किसी भी प्रकार के चांसेस देखने को नहीं बन रहे हैं। साथ ही साथ अगर हम बात करें अधिकतम तापमान वो अपने नोलार चेंज में बना रहेगा, जिसमें कुछ जगहों पे जो है इनलैंड एरियाज में जो है 8 डिग्री जो है बढ़त देखने को कुछ स्टेशन में मिल सकती है, बट मोस्टली नोलार चेंज में रहेगा। कोस्टल एरियाज में जो कुछ स्टेशन में जो है तापमान जो है 2 से 3 डिग्री जो है बढ़ सकता है। एज इफ नाउ किसी भी प्रकार की जो है हीट वेव वार्निंग जो है अभी जारी नहीं की गई है। દ્વારકાથી વધુ સમાચાર આવી રહ્યા છે। પીજીવીસીએલ કર્મીનું કરંટ લાગવાથી મોત થયું હોવાની માહિતી છે। ભાણવડ